ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલા લેસનની અંદર સમજાતા અગાઉના લેસનમાં આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની અંદર શરૂઆતમાં આપણે એની અંદર આર્થિક ઉદારીકરણ માટે સરકારે જે ઔદ્યોગિક નીતિ 1991માં જે બનાવી એમાં સરકારી ઔદ્યોગિક નીતિની અંદર 3 ભાગ છે એ કર્યા હતા કે પહેલો પ્રકાર હતો આર્થિક ઉદારીકરણ, બીજો પ્રકાર આપણે સમજ્યા ખાનગીકરણ અને ત્રીજો પ્રકાર હતો વૈશ્વિકીકરણ. ત્યાર પછી WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના જે 1 જાન્યુઆરી 1995માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે એની સ્થાપના કરવામાં આવી. આટલી વિગત આપણે ગયા લેસનની અંદર સમજ્યા હતા. હવે આજે આપણે સમજવાનું છે કે આ ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને વિશ્વ વેપાર સંગઠનની જે સ્થાપના થઈ અને એ સ્થાપનાથી ભારતના અર્થતંત્ર ઉપર એની કેવી અસર ઉદ્ભવી છે. તો આજનો આપણો જે મુદ્દો છે એ છે ભારતીય અર્થકારણ પર અસર. જો અહીંયા મુદ્દાનું નામ જ છે ભારતીય અર્થકારણ પર અસર, એટલે કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના થઈ તો તેનાથી ભારતના અર્થતંત્ર ઉપર એની કેવી અસર છે એ જોવા મળે છે. એ મુદ્દા ઉપર આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો મુદ્દા ઉપર, દરેક મુદ્દા ઉપર ધ્યાનથી જોજો કે દરેક મુદ્દો છે એ શું કહેવા માંગે છે. દરેક મુદ્દા છે અને વ્યવસ્થિત ફોલો કરજો અને ત્યાર પછી આપણે મુદ્દા ઉપર વિશેષ ચર્ચા કરશું. હવે અહીંયા કહે છે કે આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. એટલે કે WTO સંસ્થાની સ્થાપના થઈને જે સમય એટલે કે 1 જાન્યુઆરી 1995માં જ્યારે WTO એટલે કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના થઈ તે સમયથી ભારત તેનું સભ્ય છે અને આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા આપણે આ મુદ્દામાં કરવાની છે. કે ભાઈ ભારત છે એ વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય બન્યું તો તેનાથી ભારતને કેવા પ્રકારના લાભ છે એ પ્રાપ્ત થયા છે અને વિશ્વ વેપાર સંગઠનના કારણે એની અસર કેવી આપણને જોવા મળે છે. તો પહેલું કહે છે કે ભાઈ ભારત, પહેલો મુદ્દો છે કે ભારત વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. 1995ની અંદર ત્યાં સુધી આપણો જે હિસ્સો હતો વિશ્વ વેપારની અંદર એ માત્ર કેટલો હતો તો 0.5% હતો. પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી અને આપણી નિકાસમાં જંગી વધારો થયો જે તેના પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો છે. એટલે કે આઝાદીથી પ્રાપ્ત કરી અત્યાર સુધીની અંદર એટલે કે 1995 સુધી આપણે વિશ્વ વેપારની અંદર માત્ર 0.5% જ આપણો વેપાર છે એ વિશ્વ કક્ષાએ થતો. જ્યારે આજે એ જે વેપાર છે તેનું પ્રમાણ 1% થયું છે. એટલે કે અહીંયા 0.5% હિસ્સો હતો આપણો, એની જગ્યાએ આજે આપણો વેપાર છે એ 1% થઈ ગયું છે. એટલે શું કે છે કે કુલ વેપારમાં 50% વધારો થયો છે.
કે પહેલા વિશ્વમાં જે આપણે 50% જ વસ્તુ વેચતા હતા એની જગ્યાએ બીજો 50% આજે વધારો કરી શક્યા છીએ, કારણ કે વૈશ્વિકીકરણની નીતિ અનુસાર આપણે વિશ્વ કક્ષાએ આજે ભારતની જે પ્રોડક્ટ છે એ વધુ માત્રામાં આજે આપણે નિકાસ કરતા થયા છીએ. પછી બીજો મુદ્દો કહે છે કે WTOના સભ્ય પદે રહેવાથી આપણી તૈયાર વસ્તુની નિકાસમાં વધારો થશે. કેમ કે આપણે પહેલા શું કરતા હતા, માત્ર કાચો માલ છે એ જ વિશ્વ કક્ષાએ વેચતા. આજે એની જગ્યાએ શું થયું, આજે ભારતમાં જ તૈયાર વસ્તુઓ બને છે. પહેલી વસ્તુ તો કપડાઓ છે, ભારતની અંદર બને છે. એ કપડાઓ તૈયાર કપડાઓ છે, રેડીમેડ કપડાઓ છે એ આજે વેચી છીએ આપણે. પછી પહેલા આપણે માત્ર કાચું લોખંડ વેચતા, એની જગ્યાએ આજે આપણે શું કરતા થયા, તો એની જગ્યાએ આજે આપણે જે કાપડ હતું એ કાપડની નિકાસની સાથે સાથે લોખંડમાંથી વસ્તુઓ બનાવવાની પણ જે પદ્ધતિ હતી એ આજે આપણે વિકસાવી. એટલે કે પહેલા આપણે માત્ર લોખંડ છે કાચું વેચતા, એમાંથી આજે આપણે લોખંડની ચીજ વસ્તુઓ તૈયાર કરી અને વેચી છે. એટલે કે તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. ખાસ કરીને તૈયાર વસ્ત્રો, તૈયાર ચીજ વસ્તુઓ બંને બાબતમાં વધારો થયો છે. અહીંયા તૈયાર વસ્ત્રોની જ માત્ર વાત કરી છે, તો જે કાપડ છે એનું ઉત્પાદન તો વધ્યું, પણ એમાંથી તૈયાર વસ્ત્રો છે એ બનાવવાની જે પદ્ધતિ હતી તેમાં પણ આજે આપણે ઘણો બધો વધારો કરી શક્યા છીએ. એટલે કે આજે આપણું કાપડનું ઉત્પાદન છે એ દિવસે દિવસે વધતું જાય છે. પછી ત્રીજો મુદ્દો કહે છે તો WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. એવું કહે છે કે ભાઈ WTOના સભ્ય થવાથી ભારત છે જે ખેત પેદાશની જે નિકાસ પહેલા આપણે કરી શકતા નહોતા એ આજે આપણે કરતા થયા છે. કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ ભલે હતો, પણ ભારત છે એ પોતાના લોકોની જરૂરિયાત પૂરતું જ ખેતીકીય ઉત્પાદન છે એ લઈ શકતું હતું. આજે એ બાબતમાં આજે આપણે સ્વાવલંબી બન્યા છે. સાથે સાથે ખેતીકીય ઉત્પાદનમાં વિદેશમાં આજે આપણે તેની નિકાસ પણ કરતા થયા છે, કારણ કે આજે આપણે વિશ્વ વેપાર સંગઠનના સભ્ય બન્યા છે. એટલે પછી ચોથું કહે છે કે નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. એટલે કે આયાતો છે મોટાભાગે પહેલા આપણે 1995 સુધી વિદેશમાંથી પુષ્કળ માત્રામાં ચીજ વસ્તુઓ છે એ આયાત કરતા અને આપણા દેશનું અર્થતંત્ર છે આપણે ચલાવતા. પણ 1995 પછી આપણે નિકાસ છે એમાં વધારો કર્યો, પણ સાથે સાથે જો નિકાસમાં તો વધારો કર્યો પણ જે આયાતનું જે પ્રમાણ હતું ને એ થોડું ઘટાડ્યું. કારણ કે આજે ભારતમાં ખાનગી કંપનીઓ છે તે વૈશ્વિકીકરણના કારણે વિશ્વની પ્રખ્યાત કંપનીઓ છે તે ભારતમાં આજે ઉત્પાદન લે છે અને ભારતમાંથી નિકાસ કરે છે. એટલે ભારતમાં નિકાસમાં વધારો થયો અને આયાતમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. એટલે આયાતમાં ઘટાડો થાય તો મેં તમને કીધું કે નિકાસ કરીએ આપણે કોઈ પણ વસ્તુની નિકાસ કરીએ અથવા કોઈ પણ ચીજ વસ્તુ આપણે વેચી તો એના બદલામાં આપણાને રૂપિયાઓ છે પ્રાપ્ત થાય અને કોઈ પણ વસ્તુની ખરીદી કરી તો એના બદલામાં આપણે રૂપિયાઓ છે તે ચૂકવવા પડે. હવે જો અહીંયા શું કહે છે કે ભાઈ નિકાસમાં વધારો થયો એટલે સ્વાભાવિક છે કે આપણી પાસે નાણું છે એ વધ્યું. તો બીજી બાજુ આયાત પરનું દબાણ છે એ હળવું થયું એટલે જે આયાત હતી એ ઘટી એટલે આપણા ખર્ચ
ઘટ્યા. ખર્ચ ઘટવાને કારણે વિદેશી હુંડિયામણમાં વધારો થશે એવું કહે છે કે ભાઈ આપણે WTO ના સભ્ય થયા એટલે આપણે નિકાસ છે એ વધશે અને આયાત છે એ ઘટશે. એટલે આપણી પાસે મૂડી છે, નાણું છે, એનું સર્જન થશે. વિદેશી હુંડિયામણમાં વધારો થશે એટલે કે વિદેશી આવક આપણા દેશમાં આવતી થશે. આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે જ, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. જો આપણે WTO ના સભ્ય થયા તો આપણી જે ઉત્પાદનની ક્ષમતા હતી એ 0.5% હતી. આખા વિશ્વ કક્ષાએ નિકાસ જે હિસ્સો હતો એ આજે એ 1% થયો છે. પછી તૈયાર વસ્ત્રોની નિકાસ છે એમાં પણ જંગી વધારો થયો. ખેતી કે પેદાશ છે એની નિકાસમાં પણ વધારો થયો. સાથે સાથે આયાતી ચીજ વસ્તુઓ છે એમાં ઘટાડો થયો. તો ભારતને જેમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી કેટલાક લાભો પ્રાપ્ત થયા છે, તો એ લાભો પ્રાપ્ત કરવા માટે એટલે કે એનો લાભ લેવા માટે આપણે ઘણી બધી શરતોનું પાલન પણ કરવું પડશે. એટલે કે એના નિયમો છે એ પાડવા પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે, આ બાબત તેના પર આધારિત છે. આપણે આંતરમાળખાકીય સગવડો છે કેટલી માત્રામાં વધારી છે તે અને વિકસિત દેશો છે ભારત સાથે કેવા વેપારી સંબંધો છે એ વધારે છે, આ બંને બાબત છે એ ધ્યાનમાં રાખી એના આધારે આપણો વિશ્વ વેપાર સંગઠન છે એમાં આપણે ટકી શકશું. કારણ કે આપણે આંતરમાળખાકીય સગવડો છે એ તો વધારવાની છે. સાથે સાથે વિકસિત દેશો જે છે એ વિકસિત દેશો સાથે ભારત કેટલા અંશે એની સાથે જોડાયેલું રહેશે અને કેટલો સહકાર મળે છે એ બાબતના આધારે આપણો વિશ્વ વેપાર છે તેમાં વધારો થશે. ત્યાર પછી હવે અહીંયા આપણે વાત કરવાની છે કે ભાઈ આપણે ઉદારીકરણની નીતિ અપનાવી, ખાનગીકરણની નીતિ અપનાવી, ઉત્પાદનમાં જંગી વધારો કર્યો, નિકાસમાં ખૂબ જ વૃદ્ધિ કરી અને આયાતમાં ઘટાડો કર્યો. પણ આપણે જે કાંઈ ઉત્પાદન લઈએ છીએ ને એ ઉત્પાદન આપણે કુદરતના જે સંસાધનો છે તેમાંથી મેળવી છે. તો આ જે વધારો છે એ વધારો કેવો છે તો કે આપણે કુદરતના જે સંસાધનો છે તેમાંથી જ ચીજ વસ્તુઓ છે તે બનાવી છે. તો આપણું જે ઉત્પાદન એવું હોવું જોઈએ કે આપણે કુદરતના જે સંસાધનો છે એ આપણા માટે છે, આપણી જરૂરિયાતો માટે છે. પણ અહીંયા અર્થશાસ્ત્રની અંદર એવું કહે છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આપણે ઉત્પાદન છે તે મેળવવાનું છે. એટલે કે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, પક્ષીઓ, વાતાવરણ, નદીઓ, પહાડો, ખનિજો એનો ઉપયોગ છે આપણા વિકાસ માટે આપણે કરવાનો છે. બિનજરૂરી એનો ઉપયોગ કરવાનો નથી. એટલે હવેનો જે મુદ્દો એવો કહે છે કે ભાઈ ટકાઉ વિકાસ અથવા તો એને સુપોષિત વિકાસ પણ કહે છે. ટકાઉ વિકાસ એટલે પર્યાવરણના તત્વોને નુકસાન પહોંચાડ્યા વિના ભાવિ પેઢીને તમામ પ્રકારની ચીજવસ્તુઓ તેને પ્રાપ્ત થાય તેવી રીતે આપણે ઉત્પાદનમાં વધારો કરવાનો છે. બોર્ડની અંદર ઘણી વખત ટકાઉ વિકાસ
એટલે શું? આવો તમને પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે, એટલે આ તમારા માટે ખાસ આઈએમપી પ્રશ્ન છે. નોંધ કરી લેજો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ જોવા જાય તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. શું કહે છે? ભાવિ પેઢીની જરૂરિયાતો જે છે એટલે કે આવનારી પેઢી છે એને પણ પોશાક જોશે, રહેઠાણ જોશે, ઉદ્યોગ જોશે, વાહન વ્યવહારના સાધનો જોશે. એટલે કે આવનારી પેઢીની જરૂરિયાતો જે છે એને નુકસાન પહોંચાડ્યા સિવાય હાલની જે વર્તમાન પેઢી છે ને એની જરૂરિયાતો સંતોષ. એટલે કે હાલની પેઢી શું કરે છે? એ અત્યારે પોતાના વિશે વિચારે છે, પણ આવનારા દિવસોની અંદર એ પર્યાવરણને કેવું નુકસાન પહોંચાડશે એના વિશે વિચારતી નથી. એટલે કે હાલના સમયની અંદર પર્યાવરણના જે આ તત્વો છે એનો આપણે ઘણી વખત બિનજરૂરી વપરાશ કરી છે. એટલે વ્યાખ્યા શું કરવા માંગે છે કે ભાઈ ભાવિ પેઢી, આવનારી પેઢીની તો જરૂરિયાતો આપણે સંતોષવાની જ છે. જો આપણે આપણા માટે જ તમામ પ્રકૃતિના સાધનો છે, કુદરતના સંસાધનો છે એનો ઉપયોગ કરી નાખશું વર્તમાન સમયમાં, તો આપણી આવનારી પેઢી માટે આ સંસાધનો છે એ શું થશે? ખલાસ થઈ જશે. એટલે આપણે વર્તમાન પેઢીને ધ્યાનમાં રાખી સાથે ભાવિ પેઢી વિશે પણ વિચારવું જ પડશે. કારણ કે આપણે એમના માટે પણ આ ઉદ્યોગો જે છે એમના માટે જે ઉત્પાદનની જે ક્ષમતા છે એ ટકાવી રાખવી પડશે. નકર એની જરૂરિયાતો છે ક્યારે સંતોષાશે નહીં. એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય આવનારી પેઢી છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે અને વર્તમાન પેઢી છે એ પોતાની જરૂરિયાતો પોતાને અનુરૂપ સંતોષી શકે, આવી રીતે આપણે ઉત્પાદન છે તે મેળવવાનું છે. આમ ટકા વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂક્યો છે. એટલે કે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ભાઈ પર્યાવરણના જે સંસાધનો છે એ સંસાધનોને આપણે કાયમી ધોરણે ટકાવી રાખવાના છે. એ મુદ્દા ઉપર એને ભાર મૂક્યો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે પર્યાવરણ. પર્યાવરણ કોને કીધું? તો કે ભાઈ માનવ સૃષ્ટિ છે એની આસપાસ આવેલી કુદરતી સંસાધનો, વનસ્પતિ હોય, પ્રાણીઓ, વાતાવરણ, નદીઓ, પહાડો, આ બધું આપણી આસપાસ આવેલું છે. અને સાથે સાથે માનવીએ જે કાંઈ સર્જન કરેલું છે એ બધું જ આવરણ આપણી આજુબાજુ જોવા મળે છે એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. તો પર્યાવરણ પર પડતી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજે પર્યાવરણ ઉપર ગંભીર અસર ઉદ્ભવતી જાય છે. પર્યાવરણ છે તેને ધીમે ધીમે નુકસાન છે એ પહોંચતું જાય છે. આપણે જાણીએ છીએ કે આજે વાતાવરણની અંદર પ્રદૂષણની માત્રા વધતી જાય છે. ઉદ્યોગોના કારણે જળ પ્રદૂષણ છે એની માત્રા વધતી જાય છે. ખેતીકીય જમીન છે તેનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. જંગલો છે એ કપાતા જાય છે. વન્ય પ્રાણીઓ છે એ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. સાથે સાથે માનવીના આરોગ્ય ઉપર પણ આ અસર છે ધીમે ધીમે જોવા મળે છે. એટલે કે ટકા વિકાસનો ખ્યાલ શું કહે છે કે પર્યાવરણની ગંભીર અસરો જે છે એ આજે આપણાને એની અસર જોવા મળતી થઈ છે. તો આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહ્યા છીએ તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ
નથી. આજે ભલે આપણી પાસે પુષ્કળ માત્રામાં ઉદ્યોગો હોય, વિજ્ઞાન ને ટેકનોલોજીના સંસાધનો હોય, પણ આપણે પર્યાવરણના તત્વોનું એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે કે બે કુદરતી સંસાધનો આવનારી જે પેઢી છે એને કદાચ તે પ્રાપ્ત થશે નહીં. આજે આપણે જમીનમાંથી પુષ્કળ માત્રામાં ખનિજો બહાર કાઢીએ છીએ. ઉદ્યોગોના વિકાસ માટે આપણે ખેતીકીય જમીનનો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે જંગલોનો પણ નાશ કરીએ છીએ. જંગલોનો નાશ થવાને કારણે વન્ય પ્રાણીઓ છે તેને પણ નુકસાન થતું જાય છે. જમીનમાંથી ખનિજો આજે ખલાસ થતા જાય છે. કદાચ આવનારી જે પેઢી છે એને માત્ર આ ખનિજોના નામ છે ને સાંભળવા જ મળશે. વન્ય પ્રાણીઓ છે એના ફોટા માત્ર એને ફોટોગ્રાફમાં જોવા મળશે, રિયલમાં એને ક્યાંય જોવા મળશે નહીં. કારણ કે આજે આપણે જે વિકાસ કર્યો છે એ એટલો બધો ઝડપી થઈ ગયો છે કે ભવિષ્યમાં કદાચ એ ટકી શકશે નહીં. કારણ કે એ ઉદ્યોગોને ચલાવવા માટે જોતા સંસાધનો આપણી પાસે પૂરતી માત્રામાં હશે જ નહીં. એટલે વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી, તેવો ભય સેવાઈ રહ્યો છે. આજે કદાચ આપણે જે ભૌતિક સુખ સગવડો મેળવી છે, ખાસ કરીને વાહન વ્યવહારના સાધનો, તેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ જે આપણાને પ્રાપ્ત થાય છે એ કદાચ આવનારા 50 વર્ષ પછી જે પેઢી છે એને પ્રાપ્ત ન પણ થાય. પછી ઉદ્યોગોને ચલાવવા માટે જોતા ખનિજો છે એ કદાચ ત્યારે ન પણ હોય. એટલે કે આપણે જે કાંઈ ભૌતિક સુખ સગવડો આજે મેળવી છે ને એ કદાચ આવનારી પેઢીને પ્રાપ્ત ન થાય તેવો ભય છે ને એ આજે ઊભો થયેલો છે. આજની જે ઔદ્યોગિક પરિસ્થિતિ જે નિર્માણ થયેલી છે, જે આપણે વિકાસ માટેની જે આપણી દોડ છે એ દોડમાં આપણે ભાવિ પેઢી માટે વિચારતા નથી. ઘણા બધા લોકો વાતચીત કરતા હશે કે ભાઈ છોકરાઓ છે એનું કરી લેશે, અત્યારે આપણે હયાત છે તો આપણે અત્યારે મોજ કરી લ્યો, અથવા આપણે ઉપયોગ જે કરી છે એ આપણને પ્રાપ્ત છે, પાછળનું કેને જોયું છે. નહીં મિત્રો, એવું વિચારવાનું નથી. આપણા અસ્તિત્વ પછી પણ આપણી પેઢી છે એ હયાત હશે, તો એનું અસ્તિત્વ છે એ પણ આપણે ટકાવી રાખવાનું છે. તો આપણે જે સંસાધનોનો ઉપયોગ કરી છે ને એ આપણે આપણી કરવાનો રહેશે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. આપણે આર્થિક વિકાસ કર્યો પણ સાથે સાથે આપણે શું કર્યું? કુદરતી સંસાધનોનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. કારણ કે કોઈ પણ પ્રકારનું આપણે જે ઉત્પાદન લઈએ છીએ એ કુદરતી સંસાધનોમાંથી જ એ ઉત્પાદન મેળવી શકાય છે. કારણ કે ઉત્પાદન મેળવવા માટે જે રો મટીરિયલ છે, કાચો માલ જે છે એ હંમેશા કુદરતી સંસાધનોમાંથી જ પ્રાપ્ત થાય. લોખંડ હોય, ખનિજ તેલ હોય, સોનું, ચાંદી, આ ઉપરાંત આપણી ખાધી ચીજ વસ્તુઓ, તમામે તમામ આજે આપણે જે ચીજ વસ્તુઓ મેળવી છે ને એ કુદરતી સંસાધનોમાંથી જ પ્રાપ્ત થયેલી છે. માત્ર આપણે શું કર્યું છે, એના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું રૂપાંતર કરેલું છે. એટલે કે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટશે, સાથે સાથે તેની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે એ ઘટતી જશે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે પહેલાના સમયની અંદર જે લોખંડ મળતું એ ખૂબ જ મજબૂત હતું, અત્યારે એવું લોખંડ મળતું નથી. તો એનો મતલબ એવો કે લોખંડની ગુણવત્તામાં ઘટાડો થયો. પહેલા જેવું શુદ્ધ પાણી આપણને મળતું હતું
એવું પાણી આજે આપણને મળતું નથી. આજે આપણે પાણીને શુદ્ધ કરવું પડે છે, ફિલ્ટરમાં અથવા તો આરો પ્લાન્ટની અંદર તેને શુદ્ધ કરીને પીવું પડે છે. પહેલાના સમયની અંદર નદી નાળે અથવા તો તળાવમાંથી પાણી છે ડાયરેક્ટ નાગરિકો છે પી શકતા હતા, કારણ કે ત્યારે એ જળાશયની અંદર પ્રદૂષણ હતું નહીં. એટલે જે ગુણવત્તા છે કુદરતી સંસાધનોની તે ઘટી છે. પણ કયા કારણોસર? આપણે આર્થિક વિકાસ કર્યો તો કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટ્યું અને એની જે ક્વોલિટી છે એમાં પણ ઘટાડો થયો. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આવી પરિસ્થિતિની અંદર વિકાસ કરવા માટે આપણે પરિવર્તન આજે લાવવું પડશે, કારણ કે આજનો વિકાસ તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે. આજનો જે આપણો વિકાસ છે એ વિકાસ આપણે પર્યાવરણનો જે અભ્યાસ છે જે કરી છે એમાં આપણે આવનારી જે પેઢી છે તેને ધ્યાનમાં રાખી અને આપણે તેનો અભ્યાસ કરવાનો રહેશે. કારણ કે ટકાઉ વિકાસની બાબતમાં એક ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે કાંઈ આપણો વિકાસ થયેલો છે કુદરતી સંસાધનોને આધારે થયેલો, એટલે ટકાઉ વિકાસની બાબતમાં આપણે પર્યાવરણના જે સાધનો છે એનો યોગ્ય રીતે અભ્યાસ કરવો પડશે. હવે કહે છે કે ભાઈ આપણે કઈ રીતે પ્રાકૃતિક જે સંસાધનો છે એને ટકાવી રાખશું? તો કે ભાઈ પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ જો પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ. એટલે નીચે પ્રમાણેના વિચારધારા આપણે અપનાવવી પડશે તો જ આપણે પ્રાકૃતિક જે સંસાધનો છે એનું આપણે સંરક્ષણ કરી શકશું. તો પહેલો મુદ્દો શું કહે છે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેમ કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. બને ત્યાં સુધી એમ કે છે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય એટલે કે રિસાયકલિંગ કરી શકાય તેવા સંસાધનોનો ઉપયોગ વધુ માત્રામાં કરવામાં આવે. એટલે કે જે સંસાધનો ની ગુણવત્તા છે એ જળવાઈ રહે અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે તેવા સંસાધનો છે તેનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડશે. તો અહીંયા શું કહે છે કે રિસાયકલિંગ એટલે કે એવા સંસાધનો કે તમે જેનો એક વખત ઉપયોગ કરો છો તો ફરી પાછા તમે ઉપયોગમાં લઈ શકો. જેમ કે લોખંડ છે તો લોખંડમાંથી બનાવેલી ચીજ વસ્તુ હોય એનો તમે ઉપયોગ કરો. હવે લોખંડ છે એમાંથી બનાવેલી દાખલા તરીકે સાયકલ છે તો સાયકલ જૂની છે તો જૂની સાયકલ પાછી તમે ભંગારમાં દો તો ફરી પાછી એમાંથી નવી સાયકલ બનાવી શકાય. પછી એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવેલી ચીજ વસ્તુ છે એને પાછું એલ્યુમિનિયમને ઓગાળી અને ફરી પાછી તેમાંથી વસ્તુ બનાવી શકાય. અને એ ઉપરાંત આપણા ઘરે આવતા વર્તમાન પત્રો એટલે કે છાપાઓ, તો છાપાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો સ્વાભાવિક છે કે પસ્તીવાળા આપણા ઘરે છાપા લેવા માટે આવે છે તો એ શું થયું? તો એ જે કાગળ છે એ કાગળનો ફરી પાછો રિસાયકલિંગમાં ઉપયોગ થાય છે. ફરીથી એ કાગળ છે એ વ્હાઇટ છે કાગળ ફરીથી બની જાય છે, ફરીથી એ કાગળ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોનો ઉપયોગ વધુ માત્રામાં કરવાનો, જ્યારે એવા સંસાધનો કે જેનો તમે એક જ વખત ઉપયોગ કરવાના છો તો એવા સંસાધનોનો ઉપયોગ કરવા માટે તમારે કાળજી રાખવી પડે. જેમ કે પેટ્રોલ, કોલસો અને ખનિજો કે જે તમે જમીનમાંથી એક વખત બહાર કાઢી લ્યો છો, એક વખત તમે પેટ્રોલ કે ખનિજ તેલ કે અથવા કુદરતી ગેસ છે તમે બાળી નાખો છો તો એ ફરીથી તમને પ્રાપ્ત થવાનું નથી. તો એના માટે તમારે કાળજી રાખવી જોઈએ. બીજો મુદ્દો, વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું
અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. પર્યાવરણ મિત્ર ટેકનોલોજીની વાત કરીએ છીએ અહીંયા. જો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થવો એટલે કે આપણે ઉદ્યોગો એવી જગ્યાએ સ્થાપવા જોઈએ કે જ્યાં એનું રો મટીરિયલ આપણને પ્રાપ્ત થતું હોય, ખાસ કરીને કાચો માલ. જે કાચો માલ આપણને પ્રાપ્ત થાય છે એ ઉદ્યોગની નજીકના ક્ષેત્રમાં હોવું જોઈએ. જો તમારે કાચો માલ છે એ દૂરથી લાવવો પડતો હોય તો ઉદ્યોગોમાંથી ઉત્પાદન થતી ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુ મોંઘી બનશે, એટલે કે એની કિંમત છે એ ઊંચી જશે. તો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય તે માટે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્રનો ટેકનોલોજીનો ઉપયોગ કરવો. પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે આપણે ઉત્પાદન છે તે હાથ ધરવું જોઈએ. પછી કહે છે ત્રીજો મુદ્દો, જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવા. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓ એકથી વધુ ઉપયોગ થઈ શકે એવી યોજનાઓ બનાવો અથવા તો એવા સાધનોનો ઉપયોગ કરો કે જેનો તમે એકથી વધુ માત્રામાં ઉપયોગ કરી શકો. કે ભાઈ નદી ઉપર તમે બંધ બાંધો છો તો બંધ બાંધવાને કારણે પેલી વસ્તુ એમાંથી આપણને શું પ્રાપ્ત થશે તો કે ભાઈ પીવા માટેનું પાણી પ્રાપ્ત થાય. પછી ખેતી કરી શકી એના માટે સિંચાઈ માટેનું પાણી પ્રાપ્ત થાય. નદી ઉપર બંધ બાંધ્યો હોય તો એમાંથી વીજળી ઉત્પાદન થઈ શકે. નદી ઉપર બંધ બાંધી છે તો તેના કારણે અહીંયા પૂર આવતું હોય તો તેને નિયંત્રણમાં લાવી શકાય છે. અને નદી ઉપર જે પુલ બાંધી છે તો તેના ઉપર વાહન વ્યવહાર છે એ પણ કરી શકીએ છીએ. સાથે સાથે ત્યાં મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ કરી શકીએ છીએ અને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટેના જે આશ્રય સ્થાનો છે, વનસ્પતિ છે એ પણ આપણે ઉગાડી શકીએ છીએ. એટલે કે એવા સાધનોનો ઉપયોગ કરવો કે જેનો તમે વધુમાં વધુ એકથી વધુ વખત ઉપયોગ કરી શકતા હોય એવા સાધનો છે એ વિકસાવવા જોઈએ. ચોથો મુદ્દો કે છે પ્રાકૃતિક સાધનો દુરુપયોગ ન થાય, એટલે કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ એટલે કે ખોટો ઉપયોગ ન થાય. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણ, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે પર નિયંત્રણો મૂકવા. જો પ્રાકૃતિક સંસાધનોનું આપણે સંરક્ષણ કરવું હોય તો કે છે કે પ્રાકૃતિક સંસાધનો છે એનો ખોટો ઉપયોગ ન થવો જોઈએ. પછી ઔદ્યોગિક જે કચરાઓ છે એ બિન આયોજિત નિકાલને મન ફાવે ત્યાં ફેંકી ન દેવો. પછી ઝેરી રસાયણો છે તો એ ઝેરી રસાયણો નદી નાળાની અંદર છોડતા પહેલા એને શુદ્ધ કરવામાં આવે અથવા તો એનો કોઈ બીજી જગ્યાએ નિકાલ કરવામાં આવે. અને સાથે સાથે જ્યાં ઔદ્યોગિક વિસ્તાર આવેલો હોય ત્યાં સ્વાભાવિક ગંદા વસવાટો ઘણી વખત ઉદ્ભવે છે. તો ગંદા વસવાટો ઉદ્ભવે નહીં એ બાબતનું ધ્યાન રાખી અને આપણે પ્રાકૃતિક સંસાધનો છે તેનું સંરક્ષણ કરવું જોઈએ. પછી પાંચમો મુદ્દો કે છે કે ભાઈ ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા અને એ ઉપરાંત બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. એટલે કે જે ઉર્જાઓ તમને બિન પરંપરાગત રીતે મળતી હોય તો ગમે તેટલો ઉપયોગ કરો તો એ ઉર્જા ક્યારેય ખલાસ થતી નથી. તમે સૌર ઉર્જામાંથી ઉર્જા મેળવો તો સૂર્યપ્રકાશ કાંઈ ઘટી જવાનો નથી. પવન ઉર્જામાંથી પવન વિન્ડ ફાર્મ પવન ચક્કી આપણે મૂકી છે અને જો પવન ચક્કીમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય તો પવનમાં કાંઈ ઘટાડો થવાનો નથી. જળ ઉર્જામાંથી તમે ઉર્જા મેળવો તો જે પાણી છે એની માત્રા ઘટવાની નથી. એટલે કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એમાં વધારો કરવો જોઈએ, જેના કારણે આપણે
પ્રાકૃતિક સંસાધનો છે તેનું સંવર્ધન અને સંરક્ષણ કરી શકે. હવે કહે છે કે ભાઈ પર્યાવરણની સુરક્ષા માટેના પગલા. આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું હોય તો એમાં આપણે કેવા પગલા લેવા જોઈએ? તો જો આ મુદ્દો છે પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે બોર્ડમાં કે ભાઈ પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલા ભરવા જોઈએ. તો આ 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન ખાસ તમારા માટે આઈએમપી છે, એની નોંધ ખાસ કરી લેજો. બરાબર. હવે અહીંયા એનો કહેવાનો મતલબ શું છે ધ્યાનથી સાંભળજો કે પર્યાવરણની સુરક્ષા માટે પગલા એટલે કે પર્યાવરણના સંરક્ષણ માટેના રક્ષણ માટે આપણે કઈ કઈ બાબત છે એ ધ્યાનમાં લેવી જોઈએ. તો અત્યાર સુધી આપણે કઈ કઈ બાબતના પગલા ભર્યા છે, કઈ કઈ બાબત છે એ અપનાવી અત્યાર સુધી. તો પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડન દેશ છે તેનું સ્ટોકહોમ શહેર છે. સ્વીડન દેશ એનું શહેરનું નામ છે સ્ટોકહોમ. શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. પૃથ્વી પરિષદ પૃથ્વીના સંરક્ષણ માટે પહેલી વખત આ આયોજન છે એ હાથ ધરવામાં આવ્યું. ની અંદર પૃથ્વી પરિષદનું આયોજન થયું કે ભાઈ પર્યાવરણની સુરક્ષા માટેનો વિશ્વ કક્ષાએ આ વિચાર છે તે અપનાવવામાં આવ્યો. અને ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. 1972 પછી ભારતમાં અને સમગ્ર વિશ્વની અંદર પૃથ્વીની સુરક્ષા માટે આપણે પર્યાવરણના રક્ષણ માટે જુદા જુદા અનેક પ્રકારના શિબિરો યોજાય, સંમેલનો યોજાયા અને એના માટે જુદી જુદી યોજનાઓ છે એ પણ ઘડવામાં આવી. તો ભારત પણ આ વૈશ્વિક પ્રયાસમાં સામેલ છે. ભારતે પણ પર્યાવરણની સુરક્ષા માટે પગલા ભરેલા છે. ભારતે પણ કયા પગલા ભર્યા છે? તો રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમ કે ભારત દેશમાં, આપણા દેશની વાત અંદર કરી છે. પહેલો મુદ્દો, દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. વિશ્વ કક્ષાએ અને ભારતમાં જે દેશની અંદર પર્યાવરણની પરિસ્થિતિ કેવી રહેલી છે અથવા તો ત્યાં પ્રદૂષણની માત્રા કેવી છે, કયા શહેરની અંદર પ્રદૂષણ સૌથી વધુ છે, એ દર વર્ષે એના આંકડાઓ છે એ પ્રકાશિત કરવામાં આવે છે. પછી બીજો મુદ્દો કહે છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. ભારત સરકારે કેન્દ્ર કક્ષાએ એટલે કે સમગ્ર દેશનું જે પર્યાવરણ છે તેના રક્ષણ માટે અને જે તે રાજ્ય છે એ પણ પોતે પોતાના રાજ્યના પર્યાવરણના રક્ષણ માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે રાજ્યમાં પ્રદૂષણની માત્રા છે એ વધે નહીં તેના માટે રાજ્ય કક્ષાએ રાજ્ય પ્રદૂષણ બોર્ડ છે તેની સ્થાપના કરી છે. અને સમગ્ર વિશ્વમાં ત્રીજો મુદ્દો છે વિશ્વભરમાં 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યું. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. સમગ્ર પૃથ્વીના રક્ષણ માટેની વાત છે એ યોજાય છે. પર્યાવરણનું રક્ષણ કરવા માટે આપણે વનસ્પતિ છે તેનો વધારો કરવો પડશે. એટલે કે સમગ્ર વિશ્વમાં 5મી જૂન આવો પ્રશ્ન તમને ઘણી વખત 1 માર્કમાં ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ પર્યાવરણ દિન છે ક્યારે આવે છે અથવા તો 5મી જૂન છે એ કયા દિન તરીકે ઉજવાય છે. તો 5મી જૂન
પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ચોથો મુદ્દો, 1981 ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. એટલે કે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે વાયુ પ્રદૂષણનો કાયદો ઘડ્યો 1981. એના માટે વાહનો છે એનું ચેકિંગ થાય છે, ઉદ્યોગો છે તો એનું ચેકિંગ થાય છે. કારણ કે દરેક જે ઉદ્યોગો છે અને વાહનો છે તેમાં ઉપયોગ થતા ખનિજો અને કોલસો છે એ વાતાવરણમાં પ્રદૂષણ છે એ ફેલાવે છે. એટલે એના નિયંત્રણ માટે સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઘડ્યું છે. પાંચમો મુદ્દો, ઓઝોનના સ્તરનું ગાબડું. ઓઝોનનું સ્તર છે આપણે જાણીએ છીએ, તમે વિજ્ઞાનમાં ભણી ગયા હશો કે ભાઈ વાતાવરણની અંદર સતત CFC ક્લોરોફ્લોરોકાર્બન જે વાયુ છે એની માત્રા વધી તો એના કારણે જે ઓઝોન વાયુ છે જે વાતાવરણને ઠંડુ રાખે છે અને ખાસ કરીને સૂર્યના કિરણો જે પૃથ્વી સપાટી ઉપર આવે છે તો એમાંથી ગરમી શોષી લે છે અને એ ગરમી શોષી અને ત્યાર પછી સૂર્યના કિરણો પૃથ્વી સપાટી ઉપર આવવા દે છે. તો ઓઝોન વાયુનું જે સ્તર છે એ દિવસે દિવસે ઘટતું જાય છે. પરમાણુ કચરોનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. પરમાણુ કચરો, ઉદ્યોગોમાંથી નીકળતા જે કચરાઓ છે એના નિકાલ માટેની ખાસ યોજનાઓ ઘડવામાં આવી છે અને સમગ્ર વિશ્વ કક્ષાએ તેની ચર્ચાઓ પણ થાય છે અને તેના આધારે તેના નિરાકરણ છે એ લાવવામાં આવે છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર નિયંત્રણ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી પર સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. મિત્રો, પર્યાવરણના સંરક્ષણ માટે જો આપણે તૈયાર નહીં થાય તો આવનારા દિવસોની અંદર જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં ક્યાંય સજીવોનું અસ્તિત્વ સહેજ માત્ર પૃથ્વી સપાટી જ તમને જોવા મળશે. એટલે કે માનવનું અસ્તિત્વ જ નહીં હોય, સજીવો જ નહીં હોય તો સમગ્ર જીવ છે એ નષ્ટ થઈ જશે. મિત્રો, અહીંયા આજે આપણે 16મો પાઠ અહીંયા પૂરો કરી છે. તેનું સ્વાધ્યાય છે એ તમારી FB ની અંદર લખી લેજો. બરાબર? અસ્તુ. જય હિન્દ. ધન્યવાદ.